સો વોટ ઇઝ અ બોન્ડ? બોન્ડ એક ફિક્સ ઇન્ટરેસ્ટ સિક્યોરિટી છે કે જેમાં આપણી ગવર્મેન્ટ કે કોર્પોરેટ્સને લોન આપીએ છીએ અને એ લોનની સામે એ ઓર્ગેનાઇઝેશન આપણને એક ફિક્સ ઇન્ટરેસ્ટ એક ફિક્સ ડેટ ઉપર આપે છે. સો ઇન ધેટ વે ફિક્સ ડિપોઝિટ્સ અને બોન્ડ્સ સિમિલર થયા. પણ બિકોઝ ઇન્ટરેસ્ટ રેટના ફ્લક્ચ્યુએશન સાથે બોન્ડનો પ્રાઇસ બી ચેન્જ થઈ શકે છે, એથી ઇક્વિટીઝ અને બોન્ડની કેરેક્ટરિસ્ટિક્સ બી થોડી મેચ થાય છે. આમ જોવા જઈએ તો ફિક્સ ડિપોઝિટ કરતાં થોડુંક હાયર રિસ્ક છે બોન્ડ્સમાં, પણ ઇક્વિટીઝ કરતાં લોઅર રિસ્ક. બોન્ડના ઇન્ટરેસ્ટ રેટ્સ કેવી રીતે કેલ્ક્યુલેટ થાય કે કોણ ડિસાઇડ કરશે કઈ બોન્ડ કેટલું ઇન્ટરેસ્ટ પે કરશે? સો ઇન્ડિયામાં ક્રેડિટ રેટિંગ એજન્સીસ છે જેમ કે ક્રિસિલ અને આઇક્રા, એ ગવર્મેન્ટ્સ અને કોર્પોરેટ્સને એક રેટિંગ આપે છે. જેવી રીતે રિટેલ ઇન્વેસ્ટર્સનો એક સિબિલ સ્કોર હોય છે, એવી રીતે જ ઓર્ગેનાઇઝેશન્સનો એક રેટિંગ હોય છે, જેમ કે AAA રેટેડ સિક્યોરિટીઝ છે, AA રેટેડ, A+, A1+. આ અલગ અલગ રેટિંગ્સ છે. સો જેટલી હાયર રેટિંગ હોય કોર્પોરેશનની, એટલો લોઅર ઇન્ટરેસ્ટ રેટ એ લોકો પ્રોવાઈડ કરશે. બિકોઝ એ ગવર્મેન્ટ કે એ કોર્પોરેશનમાં સેફટી વધારે છે. તો જે ઓર્ગેનાઇઝેશન તમને વધારે સેફટી આપશે એ ઓર્ગેનાઇઝેશનમાંથી ઇન્ટરેસ્ટ રેટ ઓછો મળશે.